બાલ દોસ્તો, એક પછી શું આવે? બે બે બે. અરે, આ કોનો અવાજ? આ તો બકરી બેન આવ્યા. ભલે, તો આજે હું તમને બકરીઓની જ વાર્તા કહીશ. આ વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો. પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને બે જણા જઈ જ ના શકે એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામે છેડેથી બે કૂતરા આવ્યા. બંને જણા વચ્ચોવચ્ચ ભેગા થઈ ગયા. કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને સામ સામે ઘૂરક્યા. એકબીજાને ઘૂરકીને સામ સામે ભસવા લાગ્યા. અટકે જ નહીં. અને ભસતા ભસતા એ લોકો ઝઘડી પડ્યા. આમ ઝઘડતા પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વારે એ પુલને બંને છેડેથી એક એક બકરી દાખલ થઈ. એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ્ચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો. આ બંને બકરીઓ પેલા કૂતરાઓ જેવી કજિયાળી નહોતી, પણ સમજુ હતી. એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાલ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય? કૂતરાઓ કે બકરીઓ? બકરીઓ. શાબાશ. કોઈકે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. સમજ્યા બાલ દોસ્તો? શું સમજ્યા? ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. ઝઘડીને ના કરશો કામ, સમજદારીથી લેજો કામ. વાહ ભાઈ વાહ.